અરવલ્લીના ભિલોડાના લીલછા ગામે ગ્રામજનોને વિરોધ જોવા મળ્યો છે। લીલછા ખલવાડા મોહનપુર બાયપાસનો સખત વિરોધ થઈ રહ્યો છે। બાયપાસ બનાવવાથી જમીનને નુકસાનનો આક્ષેપ કરાયો છે, ત્યારે આદિવાસીઓની મહામૂલી જમીનના ભોગે વિકાસના આક્ષેપ ત્રણેય ગામે લોકોએ સૂત્રોચ્ચાર કર્યા છે। અરવલ્લીના ભિલોડામાં લીલછા ગામે ગ્રામજનો દ્વારા લીલછા ખલવાડ મોહનપુર બાયપાસનો સખત વિરોધ કર્યો હતો। બાયપાસ બનાવવાથી જમીનને નુકસાન થવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ત્રણેય ગામના લોકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે, જેથી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો હતો। અમારા ખલવાડ લીલછા અને મોહનપુર થઈને જે બાયપાસ રોડ 168G સરકારનો જે આવી રહ્યો છે એની સામે અમે સખ્ત વિરોધ નોંધાવેલો છે અને અમે મામલતદારશ્રી, કલેક્ટરશ્રી અને સરકારશ્રીમાં વારંવાર રજૂઆતો કરી છે અને જ્યાં હાલમાં હયાત રોડ છે ત્યાં બાયપાસના બદલે હયાત રોડ છે ત્યાં ઉપર થઈ અને રોડ આવી શકે તેમ છે, તેમ છતાં પણ સરકાર આદિવાસીઓની જમીન ગેરકાયદેસર રીતે હડપી લેવા માટેના પ્રયત્નો કરી રહેલ છે। ખરેખર એની સામે સખત અમને વિરોધ છે અને બીજું કે આ વિસ્તાર 5મી અનુસૂચિત વિસ્તારમાં આવે છે। બંધારણમાં એના માટે સ્પેશિયલ જોગવાઈ કરવામાં આવી છે અને રૂઢિગત ગ્રામસભા જ્યાં સ્થાનિક લેવલે હયાત હોય ત્યાં એની મંજૂરી લેવાની હોય, ત્યારે ગ્રામસભાની પણ મંજૂરી લેવામાં આવેલી નથી। તેવા સંજોગોમાં આ સરકાર વિકાસના નામે અમને આદિવાસીને વિસ્થાપન કરી રહી છે, તો અમને સખ્ત વિરોધ છે અને અમે આ તમામ જે અમારા ખેડૂત ભાઈઓ છે, બહેનો છે, આજે લડી લેવાના મૂડમાં છે અને જે પણ કંઈ પણ પરિણામ આવે એ ભોગવવા માટે અમે તૈયાર છે, પણ અમારી જમીનનો 1 ઇંચ પણ અમે આપવા માટે તૈયાર નથી।